હું એક વર્ષથી અહીંયા આવું છું. ક્યાં આવો તમે? ये अच्छो लागो आ मुकरा नौकरी लागे तो દાહોદ કામ થયું છે તમારું? એક સારી ફળની બાધા રાખી. નમસ્કાર મિત્રો, ઘણા દિવસે આપણે કુંભકા મેલડી આવી ગયા છે, તો આપણે કુંભકા મેલડીના દર્શન કરાવીએ અને બહુ ભક્તો બી આવ્યા છે. કુંભકા મેલડીના પરચા પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. તો આપણે આવ્યા છે કુંભકા મેલડીએ દર્શન કરવા માટે, અને ભક્તો બી તમે જુઓ પાછળ કેટલી આટલી ગરમીમાં આટલી પબ્લિક આવી છે અને દર્શન કરવા માટે, અને બહુ દૂર દૂરથી આવ્યા છે લોકો. અને હા, લોકો વિડીયો બનાવ્યા પછી કહે છે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું એક કહેવા માગું, તમે કુંભકા મેલડીને માનતા હોય, તમારી કુળદેવીને માનતા હોય તો સબસ્ક્રાઈબ લાઈક પહેલાં કરજો ને પછી વિડીયો જોજો. જે ભક્તો જે નારિયેળ માનેલા હોય છે તો એ આ હવન કુંડમાં મૂકવામાં આવે છે. અને હા, લાગશે વાર પાવશે મજા, એવી મહિમા પાર કુંભકા મેલડીની દયા. તો આપણે દયાળુ આ મેલડી, તો આપણે દર્શન કર્યા તમે કુંભકા મેલડીના, અને પબ્લિક ભક્તો બી જુઓ તમે પાછળ. તો આપણે આગળ ભક્તો બતાવું તમને. મારી રામ. રામવાડી રામ. શું નામ તમારું? નાયકા શિવાભાઈ બાબુભાઈ, ગામ જંકસર, તાલુકો દુંદાળા, જિલ્લો મહીસાગર. તો અહીંયા કેટલા ટાઈમથી આવો તમે? હું એક વર્ષથી અહીંયા આવું છું. એક વર્ષથી આવ્યા પછી તમને કોઈ ફરક લાગ્યો બસ હા, માતાજીની મહેરબાની તો એટલો ફરક પડ્યો તો સારો. અત્યારે આમ તો પહેલાના કરતા સારું જિંદગી તર જીવીએ છે, સારું સરસ. એટલે અહીંયા પછી ફરક બહુ લાગ્યો. બહુ તમને લાગ્યો, તમને સરસ. બતાવ્યું કોને કે અહીંયા કુંભકા બસ મેલડી આવી કુંભાર મેલડી બારેજા ધામ યુટ્યુબ પર વિડીયો જોઈને જ આવ્યા હતા અમે પહેલી વાર. અને યુટ્યુબ પર બાધા રાખો તો પૂરી થઈ કોઈ શકે. થઈ શકે છે. તમારું કોઈ કામ થયું ખરી? હા, મારું કામ થયું. અત્યારે મારે ડેકોરેશન ધંધો છે પોતપોતાનો, તો મારે સારા સારા ઓર્ડર મળી શક્યા મને, અને સારું મારે ઓર્ડર ચાલી શક્યા, અને ધંધો બી સારો છે તો મારો. હવે જિંદગી પાટા પર આવી ગઈ એમ ને? આવી ગઈ. તો આ ભાઈને કુંભકા મેલડી આવ્યા પછી એમની જિંદગી બહુ સારી થઈ ગઈ, એમનો ધંધો સારો ચાલવા માંડ્યો, અને સુખ શાંતિ પરિવાર સાથે રહે છે. રામવાડી રામ. રામવાડી ક્યાંથી આવો તમે? પછી આવો. ખંભાતથી આવવાનું મેન કારણ શું? મારે મારું બધું દર્દ હતું તો અહીંયા પહેલા રવિવાર આવો ને તો પછી બીજો ચોથો રવિવાર આજે થયો છે તો થોડી ઘણું મારા આંગળી સાહેબ આમ ફરી જાય, ફરી જાય. લોકો ફરી જાય, બસ એવું થાય. ફરક પડ્યો ખરી 4 રવિવારમાં? ફરક 4 રવિવારમાં ફરક પડી ગયો. ફરક પડી ગયો. આંગળી આમ થાય, મારા આંગળી આમ થાય. બરાબર એટલે માતાનો સ્વ છે રામદેવનો. બરાબર, માનો સાથે એટલો જ. હા, રામદેવનો. પણ અહીંયા આવ્યા પછી તમને આમ કેવું લાગે છે? આમ આ ધામમાં સંતોષ મળે છે. કીધું આમ ખબર પડે કે સત છે ખાલી આમ આંગળીમાં ફરી જાય. બરાબર. એ શ્રદ્ધા રાખો તો બધાનું બધું મનોકામના પૂરી થાય છે, તમારી બી થશે. તો આ ભાઈ આવ્યા છે ખંભાતથી આવ્યા છે, અંબરથી આવ્યા. અને છેલ્લા 4 રવિવારથી આવ્યા છે, પણ 4 રવિવારથી આ ભાઈને ફરક લાગ્યો છે. તો આપણે આ યુટ્યુબની ચેનલના હિસાબે એ કહેવામાં આવે છે કે કુંભકા મેલડીએ જો તમે આવતા હોય અને તમે કોઈ તકલીફ હોય તો તમે વિડીયો જોઈને બી બાધા રાખી શકો છો, અને અહીં બી બાધા કરી શકો છો, તો તમારી મનોકામના જરૂર પૂરી થાય છે. અને એ ભક્તો તમે જો હજારો પબ્લિકમાં આવે છે, લોકોના કામ બી થયા છે. તો આ એક ભક્તિ એવા મળ્યા છે તો એમનું બી કામ થશે જ. અને એમને છેલ્લા 4 રવિવારથી આવે છે. રામવાડી રામ. રામવાડી રામ. કાકા તમારું? संतु સંતુ. ક્યાંથી આવો તમે? हमें बांसवाड़ा थकी બાંસવાડાથી. અહીં આવવાનું મેન કારણ શું તમારું? शाम हमारे ये अच्छो लागो हमारे थोड़ा फर्क लागो रामवाड़ी नो हाचो लागो तो एने वास्ते हमारे थोड़ो थोड़ो काम थवा માંડ્યું છે. કેટલા રવિવારથી આવ્યા તમે? આમાં 4 રવિવાર થયા. ફરક લાગ્યો તમને કઈ? આ ફરક લાગ્યો છે. આવા હાઈ કોર્ટ કેસ છે અમારે કોર્ટ में બરાબર तो को हमारे कागज આવી ગયો પણ અમારો ફેસલો નહીં કરતા હે. બરાબર. એટલે રામવાડી થકી અમારા આઈવા તો વકીલ બોલે છે આપણે કો તમારું થઈ જાય છે. હવે લાન માટે આવ્યો છે. બરાબર. આ 4 દિતવાર થયા એટલે પછી અમારે એવું થાય છે અમારે 5 સ્ટોક કરે એટલે અમારું થઈ જાય ખરો એવો રામવાડીને અમે માનીને ચાલી રહ્યા સાહેબ. બરાબર. તો તમારી કામ અહીં આવ્યા પછી આમ ફરક લાગ્યો છે ખરી તમને? ફરક લાગ્યો છે સાહેબ. બરાબર. તો કુંભકા મેલડી આ આવ્યા પછી વકીલ કોઈ બોલતા નતા, બરાબર. હવે બોલવા લાગી ગયા. કાકા આયા બાંસવાડી જે કુંભકા મેલડી હા, રાજસ્થાન થી આવ્યા છે. હા. તો ત્યાં એક કોર્ટમાં કોઈ એમને જવાબ નતો સરખો આવતો, આજે અહીં આવવાથી એમને સારો જવાબ મળ્યો છે. મળ્યો છે. કુંભકા મેલડી એમની બી મનોકામના પૂરી કરે. રામવાડી રામ. રામવાડી રામ. શું નામ તમારું? બાબુભાઈ ઠાકોર. બાબુભાઈ ઠાકોર. ક્યાંથી આવો તમે? આ ડીસાથી આવું છું. દિશાથી. અહીં મેન આવવાનું ઉદ્દેશ શું તમારો? મારો એમ હતું કે છોકરાને નોકરી લાગે તો
એક બોરી ચોખા કીધા છે, 1000 રૂપિયા કીધા છે મૂકવાના. બરાબર. હવે બાધા પૂરી કરવી છે, પણ હજી થોડો 2-4 મહિનાનો સમય આવે. થઈ ગયું છે પણ એક કામ થોડું બાકી રહ્યું છે, એના કારણે થોડુંક રોકી ગયું છે. તો તમારું કામ થઈ ગયેલું એમ 80% થઈ ગયું, 20% બાકી છે એમ ને તમારું? હા, હવે થઈ જશે, પૂરું તો થઈ જ જશે. હા, પૂરું થઈ પછી ગયું. બાધા કરવાનું તમારે. હા, અહીં આવ્યા પછી ફરક કેટલો લાગ્યો તમને? બહુ સારો લાગ્યો. ફરક સારો લાગ્યો. હા, રામવાડી રામ. અને ઠીક તમે ત્યાંથી આવો, ડીસાથી આવો, દર એટલે રવિવારે આવો? કોક રવિવારે અવાય છે, કોક રવિવારે નથી અવાતું. બરાબર. કામ હોય તો નથી અવાતું. બાકી આ 2-3 રવિવાર નથી આવવાનું. બાકી તો 12 મહિનાથી આવું જ છું ગવર્મેન્ટ નોકરી આવી એમ ને તમારા છોકરા? ગવર્મેન્ટ. આ અંકલ ડીસાથી આવે છે, ડીસાથી આવે એવું માન્યું હતું કે મારા છોકરાને ગવર્મેન્ટ નોકરી આવશે ત્યારે એમને ચોખા ચડાવવામાં આવશે, જે ભક્તો દ્વારા એ પ્રસાદમાં જ આપવામાં આવશે કુંકાર મેલેરીએ. તો 80% કામ થઈ ગયું, 20% બાકી છે. પછી એમનું કામ તો 100% થઈ જ જશે. અને પછી એ લોકો અહીં રવિવાર ભરવા આવશે ને ચોખા ચડાવશે. રામવાડી રામ. રામવાડી રામ. રામ રામવાડી રામ. રામ મારી રામ. ક્યાંથી આવો અંકલ તમે? દાહોદથી. દાહોદથી. અહીં આવો કઈ રીતે આવ્યા તમે? અહીંયા માતાજીથી આવીએ છે. અહીંયા તમારું કોઈ કામ થયેલું છે? હા, થાય છે. ધારેલા કામ પાર પાડે છે. અહીં તમને કોઈ બતાવ્યું કે આ જગ્યાએ હા, ખોખા અમે મેળવી? આવ્યા હતા. અમારી તમારી છોકરી છોકરી કામ કરે છે, ધારેલા કામ પાર પાડે છે માતાજી. એવું છે. કેટલા રવિવારથી આવો તમે? અમે શિયાળામાંથી આવીએ છીએ માતાજીના. શિયાળામાંથી. કાયમ આવીએ. અહીં આવ્યા પછી ફરક લાગ્યો તમને? હા, ફેર પડે બિલકુલ. રામવાડી રામ. સુખ શાંતિ થઈ ગયું સુખ બધું? શાંતિ. તો આ દાહોદથી આવે છે અને આ અંકલને બહુ ફરક લાગ્યો એ રવિવાર ભરવાથી. તો તમે બી કઈ તકલીફ હોય તો ખૂંખાર મેળવી, જો રવિવાર ભરવા આવવાથી તમને તકલીફ દૂર થઈ હોય તો જરૂર આવો. બોલો તમે કાયમના અમે રવિવાર ભરવા દે છે માતાજીના. ઓકે, તો સુખ શાંતિ અમારે થાય છે. તો માતાજી તમારી હા, મનોકામના અમારી પૂરી કરે. હંગાથે જ માતાજી રહે છે. અમે આવીએ છીએ, અમારું દુઃખ દૂર કરે છે. તમારે બેન કઈ કેવું છે ખૂંખાર મેળવી બારામાં? છોકરીનું દર્શન કર્યા? કેવું લાગ્યું અહીંયા આવ્યા પછી? છોકરીને સારું જ છે ને અત્યારે આવ્યા પછી? બસ તારા રામવાડી રામ. રામવાડી રામ. શું નામ બેન તમારું? ક્યાંથી આવો બેન તમે? બારે જાતી જ આવો. અહીંયા રવિવાર ભરવા અહીંયા આવો જ છો તમે નજીકમાં છે. તમે કેવી રીતે આમ લાગ્યું કંઈ કામ થયું તમારું? કોઈ કંઈક કામ થયું છે ને તમારું? અને સારું થઈ ગયું. તો આ બેનને તમે જો એમને તકલીફ હતી, લખવાની અસર થઈ ગયેલી હતી અને અહીંયા પછી બહુ ફરક પડ્યો, ચાલતા થઈ ગયા છે, બહુ ફરક પડ્યો છે. તો ખૂંખાર મેલેરીમાં બધાની મનોકામના પૂરી કરે. ડહકી આવતી હતી, મટી ગઈ અત્યારે? ડહકી આવતી હતી, ડહકી બી મટી ગઈ ખૂંખાર મેલેરી આવવાથી. તો આવા હજારો ભક્ત છે જે એમને કામ થયા છે. રામવાડી રામ. રામવાડી રામ. શું નામ તમારું? માતમ. માતમ. ક્યાંથી આવો તમે? અમે આવી સુરેન્દ્રનગર જિલ્લા તાલુકા. સુરેન્દ્રનગર આયા કઈ રીતે? અને અહીંયા ખૂંખાર મેલેરીનું મંદિર હશે એ તમને કેવી રીતે ખબર પડી? અમને એકબીજાથી ખબર પડી કે અહીંયા ખોખરમાનું તમને કોઈ તકલીફ હતી પછી અહીં તમે આયા કે એમ જ આવો છો? ના, અમે મંગત રાખી હતી કે કામ થઈ ગયું એના માટે, એટલે અમે દર્શન કરવા અને બાધા કરવા આવ્યા હતા. કેવી મન્નત રાખી તમે? અમે આ મારી મમ્મી દવાખાને બીમાર થોડા પડ્યા હતા ને, એ બહુ વધારે હતું, એમને બીપી વધુ ઓછું થતું હતું, એના માટે અમે બાધા રાખી હતી એના માટે. તો હવે સારું થઈ ગયું એટલે અમે એની બાધા પૂરી કરી. સારી શું પૂરી બાધા પૂરી કરવા શું કર્યું તમે? અમે એક શરીફળની બાધા રાખી કે ખુખારમાની નેડીમાં કે સુરેન્દ્રનગર જિલ્લાથી આવો તમે? હા, ગામ સાકર, તાલુકો લખતર. સુરેન્દ્રનગર જિલ્લાથી આ ભાઈ આવો છે. તેમના મમ્મીના બીપીની તકલીફ હતી, તે બાધા રાખેલી હતી. આજ બહુ સારો ફરક પડ્યો. તો મમ્મી ક્યાં? મમ્મી તમારા? હા, આ એમના મમ્મી છે. એમને બહુ ફરક પડી ગયો અને ખૂંખાર મેલેરીમાં એમની બધી મનોકામના પૂરી કરે. અને રામવાડી રામ. રામવાડી રામ. મેલડી ના રીતે રે, સોલંકી ના રીતે રે. રામવાડી રામ. આપણે ખૂંખાર મેલેરીના દર્શન કરાવી દીધા અને ભક્તો જોડે તમને વાત કરાવી દીધી અને ભક્તોના પરિચય તમને કરાવી ચૂક્યો છે કે લોકો કેટલા દૂર દૂરથી આવે છે લોકો અને એમની પીડાઓ કેટલી હતી અને પીડાઓ ખૂંખાર મેલેરી આવીને રવિવાર ભરવાથી એમની દૂર થયેલી છે. તો બારેજા ધામમાં તમે બી આવી શકો છો. તો આપણે દર્શન કર્યા. મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. રામવાડી રામ.